કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આ વિડીયોમાં। હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા। મિત્રો, માર્કેટમાં ઘણી બધી કંપનીના ભાઈ 2000 વોટ 2200 વોટ 2500 વોટના સ્પીકર આવે છે। તો ભાઈ આહુજા કેમ પાછળ રહી જાય? તો આહુજાએ પણ એની કંપનીમાં ભાઈ 18 ઇંચમાં બેઝનું 2500 વોટનું સ્પીકર લોન્ચ કરી દીધું છે। તો આ સ્પીકરનું આપણે ભાઈ અનબોક્સિંગ કરવાના છીએ, રિવ્યુ કરવાના છીએ, સ્પેસિફિકેશન જાણવાના છીએ। તો ભાઈ વિડીયો બહુ મજાનો જોરદાર થવાનો છે, તો વિડીયોને એકદમ છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, આ છે આહુજાનું L18 SW2500 સ્પીકરનું બોક્સ પેકિંગ। તો આપણે આનું અનબોક્સિંગ કરીશું। તો બોક્સ તમે જોઈ શકો છો, આ પ્રિન્ટેડ બોક્સ છે। આ બોક્સને આપણે ભાઈ આ રીતે ખોલી નાખીએ તો અંદરની સાઈડ પાછું આપણને એક બોક્સ જોવા મળી જાય છે। આ બોક્સને ખોલીએ તો ભાઈ એની અંદર આપણને આ રીતનું સ્પંચ જોવા મળે છે। સ્પંચને સાઈડમાં કરીએ તો અંદર પાછું એક બોક્સ આપેલું છે ને બધી બાજુ ભાઈ ફોમથી ભાઈ પેક કરેલું છે, તમે જોઈ શકો છો। આ બોક્સને ખોલીએ તો ભાઈ એની અંદર પાછું ભાઈ આ રીતનું એક બોક્સ છે અને આની અંદર ભાઈ આપણને સ્પીકર જોવા મળે છે। તો ભાઈ સ્પીકરને ફટાફટ આપણે બહાર કાઢી લઈએ અને પછી ભાઈ સ્પીકરની બધી ડિટેલ જાણીએ। તો મિત્રો, આ છે ભાઈ આહુજા કંપનીનું L18 SW2500। અહીંયા મોડલ નંબર મેન્શન કરેલું છે, અહીંયા આહુજા કંપનીનું બ્રાન્ડિંગ મેન્શન કરેલું છે। 2500 વોટ RMS પાવર સાથે મળતું આ સ્પીકર છે ભાઈ। 5000 વોટ આનો પ્રોગ્રામ પાવર છે। અહીંયા ભાઈ એર વેન્ટિલેશન માટે આપણને હોલ જોવા મળી જાય છે। તો અહીંથી હવા જે છે અંદર બહાર થાય તો ભાઈ આપણી કોયલ જે છે ઠંડી રહે। અંદરની સાઈડ તમે જોઈ શકો છો, આમાં આપણને ભાઈ એલ્યુમિનિયમની હીટ સિંક આપેલી છે। તો ભાઈ કોયલ જે છે ગરમ થશે તો એની ગરમી જે છે ભાઈ હીટ સિંક ભાઈ કેચઅપ કરી લે, પકડી લે। તો ભાઈ આ સિસ્ટમ આમાં બહુ જોરદાર આપેલી છે। તો આ ડબલ મેગ્નેટ વાળું ભાઈ આ સ્પીકર છે। તો જુઓ, એલેંકીથી બે મેગ્નેટને જોઈન્ટ કરેલા છે। બે એલેંકી અહીંયા મળે છે અને બે એલેંકી અહીંયા પણ આપેલા છે ભાઈ સ્ટીકરની નીચે છે। અને અહીંયા તમને બતાવું તો ભાઈ ડબલ મેગ્નેટ આપેલા છે અને બે મેગ્નેટની ઉપર આપણને રબરની રિંગ જો છે ચડાવેલી મળી જાય છે। રિંગમાં પણ આહુજાનું બ્રાન્ડિંગ મેન્શન કરેલું છે। અને ભાઈ આ જે છે બેક પ્લેટ છે, અહીંયા ફ્રન્ટ પ્લેટ છે અને વચ્ચે જે છે મેગ્નેટ છે। તો આખું એક મોટર ભાઈ આપણે આને કહી શકીએ। તો ભાઈ સાઈઝ તમે જોઈ શકો છો, હેવી ક્વોલિટીના અહીંયા મેગ્નેટ આપણને જોવા મળી જાય છે। એના સિવાય ભાઈ બાસ્કેટની વાત કરી, ચેસિસની વાત કરી તો ભાઈ એલ્યુમિનિયમ ડાઈ કાસ્ટથી બનેલી આપણને આમાં બાસ્કેટ જોવા મળી જાય છે। નેવી બ્લુ કલરમાં આપેલી છે। અહીંયા આહુજાનું બ્રાન્ડિંગ મેન્શન કરેલું છે। ટર્મિનલ સોકેટની વાત કરી તો ભાઈ હેવી ક્વોલિટીના ટર્મિનલ સોકેટ આપણને અહીંયા આપેલા છે। અને અહીંયા સાઈડમાં વાત કરીએ તો ભાઈ 2500 વોટ RMS પાવર, 5000 વોટ પ્રોગ્રામ પાવર અહીંયા પણ બાસ્કેટ ઉપર પણ મેન્શન કરેલું છે। અહીંથી તમને અંદરની સાઈડ બતાવું તો સાઈડ વેન્ટિલેશન સિસ્ટમ આપેલી છે ભાઈ। કોયલ તમને અંદરની સાઈડ દેખાતી હશે, તમે જોઈ શકો છો। તો અહીંથી પણ યાર હવા અંદર બહાર થશે તો કોયલ જે છે ઠંડી રહેશે। તો ભાઈ સાઈડ વેન્ટિલેશન સિસ્ટમ પણ આપણને આમાં જોવા મળી જાય છે। તો મિત્રો, હવે વાત કરીએ આના સ્પાઈડરની। તો મિત્રો, સ્પાઈડરની ક્વોલિટી તમે જોઈ શકો છો ભાઈ। પીળા કલરનો સ્પાઈડર આપણને મળે છે ને હેવી સ્પાઈડર આપેલો છે। અને અહીંયા જે લીડ વાયર આપેલા છે, અહીંયા સ્પાઈડરમાં થઈને ભાઈ અંદર જાય છે। તો સારી એવી ક્વોલિટીના લીડ વાયર છે। સ્પીકર ગમે એટલું વર્કિંગ કરે ભાઈ, લીડ વાયર અહીંયા તૂટવાના બહુ ઓછા ચાન્સ છે। એના સિવાય ભાઈ અહીંયા જોઈ શકો છો ડબલ સ્પાઈડર આપેલા છે। આ જે રિંગ છે સિલ્વર કલરની, એની નીચે એક સ્પાઈડર છે, એની ઉપર ભાઈ આ સ્પાઈડર છે અને એની ઉપર પાછી આ કાળા કલરની રિંગ છે અને રિંગની ઉપર ભાઈ એલેંકી બોલ્ટ આપેલા છે। તો બાય ચાન્સ માની લ્યો ગમે ત્યારે ભાઈ આનું ગ્લુ જે છે, ટ્યુબ જે છે એ મૂકી દે તો ભાઈ એલેંકી બોલ્ટ વાળી રિંગ મળે છે। સ્પાઈડર એની જગ્યા ક્યારેય નહીં છોડે। તો ભાઈ આ રીતની ભાઈ આમાં સિસ્ટમ આપેલી છે। એના સિવાય ભાઈ આપણે કોનની વાત કરીએ તો કોન તમે જોઈ શકો છો ભાઈ, આ રીતનો હેવી કોન આપણને આમાં જોવા મળી જાય છે। સરાઉન્ડની વાત કરીએ તો ભાઈ 2 લેયરનું સરાઉન્ડ આપેલું છે અને સરાઉન્ડ તમે જોઈ શકો છો ભાઈ દોરાથી સિલાઈ કરેલી છે આ રીતે કોન સાથે। અને ભાઈ આના ડસ્ટ કેપની વાત કરીએ તો ભાઈ સારી એવી ક્વોલિટીની હેવી ડસ્ટ કેપ આપેલી છે। હું આટલું દબાવું છું તો પણ ડસ્ટ કેપ જે છે અંદર બેસતી નથી। તો ભાઈ હેવી અહીંયા બનાવેલું છે આખું સ્પીકર। અને ડસ્ટ કેપમાં ભાઈ ફિનિશિંગ તમે જોઈ શકો છો કંઈક આ રીતનું આપણને આખું જોવા મળી જાય છે। ગાસ્કેટની વાત કરીએ તો તમે જોઈ શકો છો ભાઈ દાણી દાણી જેવું ગાસ્કેટ આપણને આમાં આપેલું છે। અને હેવી ભાઈ ફ્રેમ આ સ્પીકરમાં આપણને જોવા મળી જાય છે। તો મિત્રો, હવે આ સ્પીકરના સ્પેસિફિકેશનની વાત કરીએ તો મિત્રો 18 ઇંચનું આ સ્પીકર છે। ઇમ્પિડન્સની વાત કરીએ તો ભાઈ 8 ઓહ્મ્સનું આ સ્પીકર છે। વોઇસ કોઇલની વાત કરીએ તો ભાઈ 5 ઇંચની ઇન આઉટ વાળી વોઇસ કોઇલ આપણને આમાં જોવા મળી જાય છે। મેગ્નેટના ગ્રેડની વાત કરી તો Y35 ગ્રેડના ડબલ મેગ્નેટ આપણને આમાં જોવા મળી જાય છે। એના સિવાય ભાઈ SPL ની વાત કરી તો 97 dB છે। એના સિવાય આના વેઇટ ની વજનની વાત કરી
તો ભાઈ અંદાજે 25 કિલોનું આ સ્પીકર થઈ જાય છે. તો ભાઈ હેવી બેઝનું સ્પીકર છે. જો તમારે વાઇબ્રેશન જોતું હોય, પંચ જોતો હોય અને ભાઈ આહુજા છે તો ભાઈ બેઝની ક્વોલિટી સારી જ મળવાની છે. જો તો ભાઈ તમારે કોમ્પિટિશન લેવલનું સ્પીકર જોતું હોય તો આ સ્પીકર તમે ખરીદી શકો છો. અને ખરીદવા માટે શક્તિ ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરો. અમારા શોપની બધી ડિટેલ અને એડ્રેસ, કોન્ટેક્ટ નંબર બધું જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે રાખજો તમારું ધ્યાન. ટાટા બાય બાય, થેન્ક યુ.